બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ શાલિનમ ચિદી ચિદી વ્યાપ્તમ ચુદીવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ નેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાર્થે કીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદેહિ સદા. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન કૃષ્ણ એ બિરાજમાન હતા અને તેમની બાજુની અંદર બેઠેલા એ રાધાજી હતા. એટલે રાધાજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, જે લોભી હોય એનો અતિ વિશ્વાસ રાખવો નહીં એવું મેં સાંભળ્યું છે, તો આ બાબત સાચી છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે રાધા, હું તને એક કથાના માધ્યમ દ્વારા એ સંભળાવું છું કે જેથી અતિ લોભી માણસ એ પોતે સ્વાર્થી અને લોભ એને એટલો બધો હોય કે સામી વ્યક્તિઓને પણ ઘણી વખત એ મુશ્કેલીની અંદર એ મૂકી દેતો હોય છે. માટે અતિ લોભી માણસનો ક્યારેય એ વિશ્વાસ કરવો જોઈએ નહીં. એક નગરની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા. આ બ્રાહ્મણ, તેમની ધર્મપત્ની અને એક નાનો બાળક હતો 12 વર્ષનો. આ ત્રણેયનો નાનો એ કુટુંબ હતું, પરંતુ આ બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો. એટલે તેમના ધર્મપત્ની બ્રાહ્મણને કહેતા હતા કે તમે કોઈ પણ જગ્યાએ બહાર એ કમાવા માટે જાઓ. એટલે આ બ્રાહ્મણે એક દિવસ વિચાર કર્યો કે મારે કોઈ નોકરી ધંધો એ શોધવા માટે બહાર ગામ જવું જોઈએ. એટલે બ્રાહ્મણે તેમના ધર્મપત્નીને કહ્યું કે તમે મને ઢેબરા બનાવી આપો, નાસ્તો, એટલે હું ભૂખ લાગે તો રસ્તાની અંદર હું ખાઈ લઈશ બેસીને, અને તમે મને આવી રીતે નાસ્તો બનાવી આપો. એટલે પેલી બ્રાહ્મણી જે હતી એમણે તેમને નાસ્તો બનાવી આપ્યો. કપડાનું અંદર આ ઢેબરા બાંધી અને પોતે એ નોકરી ધંધો શોધવા માટે એ બહાર નીકળ્યા. એટલે એ પોતે આ બ્રાહ્મણ એ નોકરી શોધવા માટે એક શહેરની અંદર જતા હતા. તો રસ્તાની અંદર જતાં જતાં એક કૂવો આવ્યો. એટલે તેમને થયું કે મારી પાસે લોટી ને દોરી તો છે, તો હું પાણી પી લઉં ઢેબરો ખાઈને. એટલે એ પોતે એક ઝાડ હતું બાજુમાં, તે ઝાડ નીચે બેસીને ઢેબરો ખાધો. પછી લોટી વડે એ પોતે પાણી ભરવા ગયા. તે વખતે કૂવાની અંદર એમણે જોયું તો એક સિંહ હતો. એટલે આ સિંહ આ માણસને કહેવા લાગ્યો કે તમે મને આ કૂવાની અંદરથી કાઢો, હું તમને કામ લાગીશ. એટલે આ જે બ્રાહ્મણ હતા એમણે વિચાર કર્યો અને સિંહને કહ્યું કે તમારો સ્વભાવ એ શિકારનો છે, માટે તમે મને ખાઈ જાઓ તો. ત્યારે પેલા સિંહે કહ્યું કે ભલા માણસ, હું તમને નહીં ખાઈ જાઉં, પરંતુ તમારા જીવનની અંદર હું ઉપયોગી થઈશ, માટે તમે મને કૂવાની અંદરથી કાઢો. આમ પેલા બ્રાહ્મણને દયા આવી કે ખરેખર પ્રાણીઓને આપણે બચાવવા જોઈએ. એટલે તેણે કૂવાની અંદરથી પેલો જે સિંહ હતો એને કાઢ્યો, અને એ સિંહ એ ઊભો રહ્યો બહાર. ત્યાર પછી એ કૂવાની અંદરથી એક વાંદરો હતો, એ પણ બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યું બ્રાહ્મણને કે તમે મને કૂવાની અંદરથી કાઢો, હું તમને કામ લાગીશ. એટલે આ માણસે વિચાર કર્યો, બ્રાહ્મણે, કે હવે આ જે વાંદરો છે તેને પણ મારે બચાવવો જોઈએ. એના પર પણ દયા આવી બ્રાહ્મણને. એટલે દોરડું નાખી અને આ જે વાંદરો હતો તેને પણ કૂવાની અંદરથી કાઢ્યો. ત્યાર પછી એક સર્પ નીકળ્યો. એ સર્પે કીધું કે હે ભલા માણસ, તમે મને કાઢો. એટલે આ બ્રાહ્મણને દયા આવી એટલે સાપને પણ બહાર કાઢ્યો. આમ પછી છેલ્લે
એક માણસ અંદર બૂમો પાડતો હતો. એટલે આ બ્રાહ્મણે પેલા માણસને એ બહાર કાઢતો હતો તેવા વખતે જે પેલો સર્પ હતો એણે કહ્યું કે આ માણસ તો ખરાબ છે, લોભી છે, તમે એને બહાર કાઢતા નહીં, તમને મુશ્કેલીની અંદર મૂકી દેશે. બોલે એમ? તો કે હા. આ બાજુ સિંહ હતો ઊભો, એણે સિંહે પણ કહ્યું કે તમે આ એ માણસને કાઢશો જ નહીં, કારણ કે એ તો ખૂબ લોભી છે અને પોતાના લોભની અંદર ઘણું બધું એ ખોટું કરી નાખે છે અને તમને પણ તકલીફની અંદર મૂકશે. બોલે એમ? તો કે હા. બંદરે પણ આવું કીધું. એટલે આ જે બ્રાહ્મણ હતો એ પોતે વિચાર કરવા લાગ્યો. એટલે પેલો જે માણસ હતો એ ખરેખર કાલાવાલા કરવા લાગ્યો. અને પછી આ બ્રાહ્મણને દયા આવી કે ખરેખર આપણી માનવ જાતનો છે, માટે જો મેં પ્રાણીઓને બચાવ્યા હોય અને આ પ્રાણીઓએ બધે મને કહ્યું છે કે હું તમને કામ લાગીશ, કારણ કે સિંહે પણ કહ્યું છે, પેલા વાંદરાએ પણ કહ્યું છે, આ બાજુ સર્પે પણ કહ્યું છે કે અમે તમને ઉપયોગી થઈ પડશું, પરંતુ આ માણસ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. આ ત્રણેય કહેલું છતાં પણ આ બ્રાહ્મણે દયા આવી કે ખરેખર આપણી માનવ જાતનો છે તો હું એને કાઢું. એટલે પેલા માણસને આ બ્રાહ્મણે બહાર કાઢ્યો. અને પછી આ બ્રાહ્મણે પેલા માણસને પૂછ્યું, આપ કોણ છો? તો કે હું સોની છું, સોનીનો ધંધો કરું છું. જ્યારે પણ તમને તકલીફ પડે તો તમે મારી પાસે આવજો, હું તમારું દુઃખ દૂર કરીશ. એટલે આ બ્રાહ્મણને આ ચારોએ આવું વચન આપ્યું હતું. એટલે પોતે પેલા બ્રાહ્મણ હતો અને જે પેલા બધા હતા એ પોતપોતાના રસ્તે નીકળી ગયા. બંદર પણ એક બગીચાની અંદર ગયો. જ્યારે પેલો સિંહ હતો એ પોતાની બોર્ડની અંદર એ જતો રહ્યો ગુફાની અંદર. જ્યારે આ બાજુ સર્પ હતો એ પણ દરમાં જતો રહ્યો. અને આ જે માણસ હતો એ પોતાનું ગામ હતું રતનપુર, એ ત્યાં જતો રહ્યો. હવે આ બ્રાહ્મણે લોટી વડે પેલા કૂવાની અંદરથી પાણી કાઢી અને પોતે પીધું અને પછી એ શહેરની અંદર એ નોકરી ધંધો શોધવા માટે એ જતો હતો. હવે આ તમામ કથા વાર્તા ભગવાન કૃષ્ણ એ રાધાજીને કહે છે. એટલે રાધાજી એ સાંભળે છે કે અતિ લોભીનો વિશ્વાસ કરવો નહીં. એટલે આ જે બ્રાહ્મણ હતો એ ગરીબ હતો, એટલે પોતે એ નોકરી ધંધો શોધવા માટે એ જતો હતો. એટલે એક શહેરની અંદર પહોંચ્યો. શહેર ખૂબ મોટું હતું, વિશાળ હતું. એટલે ત્યાં એક કંપની હતી. એ કંપનીવાળાને જઈને પૂછ્યું શેઠને કે આપ તમે મને નોકરીમાં રાખી શકશો? ત્યારે કંપનીના જે શેઠ હતા એમણે કહ્યું કે અમારી ફેક્ટરીની અંદર તમામ કાર્ય રોબોટથી થાય છે, એટલે અત્યારે અમારે કોઈ માણસની જરૂર પડતી નથી. આમ બટન દબાવો કે તરત રોબોટ એ તેનું કાર્ય કરવા માટે એ લાગી પડતો હોય છે, એટલે અમારે માણસની કોઈ જરૂર નથી. એટલે આ માણસ ધંધો શોધવા માટે બધી જગ્યાએ ફર્યો, ગરીબ બ્રાહ્મણ, પરંતુ કોઈ જગ્યાએ એ ધંધો મળ્યો નહીં. એટલે એ પોતે વિચાર કરવા લાગ્યો કે હવે તો મારે આપઘાત કરીને મરી જવું જોઈએ, કારણ કે આજના જમાનાની અંદર જો નોકરી ના મળે તો મારા જે પરિવાર છે એનું ભરણ પોષણ હું કેવી રીતે કરી શકું. એટલે પોતે આપઘાત કરવા માટેનો એણે વિચાર કર્યો. દુનિયાની અંદર લાખો માણસો એમને એવો વિચાર આવે છે કે બસ અમારે જીવીને શું કરવું, મરી જ જવું છે. પણ ભાઈઓ સાંભળો, બાપા સાંભળો, અમૂલ્ય પારસમણી જેવો આપણો ભગવાને દેહ આપ્યો છે, તો આ દેહથી આપણાથી બની શકે તેટલું કાર્ય કરી અને ખરેખર આપણા જીવનો નિર્વાહ એ કરવો જોઈએ, પરંતુ મરવાનો વિચાર કરવો જોઈએ નહીં. પણ ઘણા બધા માણસોને એ પોતાને જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર આવે છે, પરંતુ પોતાના પગભેર થવા માટે એ ક્યારેય વિચાર કરતો નથી. કારણ કે પરિશ્રમ એ જ પારસમણી છે. પરિશ્રમ કરીશું તો જ આપણને 2-5 રૂપિયા મળશે, તો આપણું જીવન એ ગુજારો થઈ શકે અને ધીમે ધીમે આપણને સારી એવી આવક પણ મળતી હોય છે. પરંતુ જો આપણે હિંમત હારી જઈએ અને મરવાનો જ વિચાર કરીએ તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈ મેળવી શકતો નથી અને 7 જન્મ સુધી પણ આવા જ વિચારો કરી
અને અપમૃત્યુ કહેવામાં આવે છે ધર્મગ્રંથો પ્રમાણે, કે પોતે પોતાનું જીવન પૂરું ના થયું હોય અને આવો વિચાર કરીને પોતે આપઘાત જે કરે છે એને 7 જન્મ સુધી આ રીતે એ પોતે આપઘાત કરીને મરવું પડે છે. માટે મરવાનો વિચાર કરવો નહીં અને જીવી અને દુનિયાની અંદર સારામાં સારું કાર્ય કરી અને પોતે પોતાના જીવનનો નિર્વાહ એ કરવું જોઈએ. આ બાજુ આ ગરીબ બ્રાહ્મણે વિચાર કર્યો કે મારે મરી જવું છે. તેવા વખતે પેલા બધા જ યાદ આવ્યા. કોણ? સિંહ, વાંદરો, સર્પ અને પેલો જે સોની હતો એ માણસ, કે અમે તમને મુશ્કેલીના સમયે યાદ કરશો એટલે અમે તમને મદદ કરીશું. એટલે આ બ્રાહ્મણ જે પેલો વાંદરો બગીચાની અંદર રહેતો હતો ત્યાં ગયો. એટલે જે વાંદરો હતો એણે આ માણસનું સ્વાગત કર્યું. એને યાદ આવ્યું કે મને કૂવાની અંદરથી કાઢ્યો હતો. એટલે કહ્યું પેલા વાંદરાએ કે બોલો, આ બગીચો છે, તમારે કયું ફળ ખાવું છે? કેરી, મોસંબી, સફરજન, તમારે ચીકુ જે ખાવું હોય તે ફળ હું તોડી લાવું. આમ ઘણા બધા ફળ તોડી લાવી અને એની સમક્ષ હાજર કર્યા. એટલે આ જે બ્રાહ્મણ હતો એણે એ બધા ફળ થોડા ખાધા, તૃપ્ત થયો. અને પછી આ બ્રાહ્મણે પેલા વાંદરાને કહ્યું કે તમે મને પેલો જે સિંહ હતો એ ક્યાં રહે છે મુકામ બતાવશો? બોલે હા. વાનરે કહ્યું હું તમને બતાવું. પેલો જે મોટો પહાડ દેખાય છે ને એ પહાડની નીચે એક મોટી ગુફા છે, એની અંદર આ સિંહ રહે છે. બોલે એમ? તો કે હા. એટલે આ જે બ્રાહ્મણ હતો એ ચાલતો ચાલતો જે પેલો પહાડ બતાવ્યો ને તેની નજીક ગયો. એટલે એને ગુફા દેખાઈ. એ ગુફા પાસે ગયું એટલે જે પેલો સિંહ હતો ને એ ગુફાની અંદરથી બહાર આવ્યો. અને એ સિંહે આ બ્રાહ્મણને કહ્યું કે બોલો, હું તમારું શું સ્વાગત કરી શકું? ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે હું નોકરીની શોધ માટે ગયો હતો પણ મને નોકરી મળી નહીં. એટલે આ જે સિંહે વિચાર કર્યો કે આ બ્રાહ્મણને મારે અતિશય માલદાર કરી દેવો છે. એટલે એ કહ્યું કે સારું, તમે અહીંયા ઊભા રહો, હું મારી ગુફાની અંદરથી હું ચીજ વસ્તુ એ લઈ આવું. એટલે પેલો સિંહ હતો એ અંદર ગયો અને જે સોનાનો હાર હતો, નવલખો હાર, એ સોનાનો નવલખો હાર એ પોતે લાવી અને આ બ્રાહ્મણને આપે છે. એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયો. કહો, 9 લાખ હાર છે, હું આને વેચીશ એટલે ઘણું બધું ધન પ્રાપ્ત થશે અને મારા કુટુંબને હું ભરણ પોષણ કરીશ ને ઉપયોગી થઈશ. આમ ખૂબ રાજી એ પેલો બ્રાહ્મણ થઈ ગયો. એટલે આ બ્રાહ્મણ એ પોતે એ જે 9 લાખ હાર હતો સોનાનો એ લઈ અને પછી શહેરની અંદર વેચવા માટે ગયો. એટલે એણે વિચાર કર્યો કે ખરેખર જે પેલા મેં કૂવાની અંદરથી કાઢ્યો હતો સોની, એની પાસે હું જાઉં તો મને સારામાં સારા રૂપિયા આપશે. કારણ કે મેં એને બચાવ્યો હતો અને એણે કહ્યું પણ હતું એ ભાઈ કે તમારે મુશ્કેલી પડે તમારી પાસે આવજો, હું તમને ઉપયોગી થઈશ. એટલે આ સોની અત્યંત લોભી હતો. એટલે પોતે એ આ જે બ્રાહ્મણ હતો એ સોની પાસે ગયો અને સોનીને વાત કરી. સોનીએ સ્વાગત કર્યું કારણ કે આ જે બ્રાહ્મણ હતો એણે કૂવાની અંદરથી એ સોનીને કાઢ્યો હતો. એટલે ખરેખર આનું સ્વાગત કર્યું બ્રાહ્મણનું. અને સોનીએ કહ્યું કે બોલો, આપનું આવવાનું શું પ્રયોજન? ત્યારે જે 9 લાખ હાર હતો સોનાનો એ બતાવ્યો અને કહ્યું કે આ મારે કોઈ સારી જગ્યાએ વેચી આપો મને, અને સારામાં સારા જેટલા રૂપિયા મળે એટલા મને તમે આપો. એટલે આ જે હાર હતો એ પેલા જે સોની હતો લોભી, એણે પારખી લીધો કે ખરેખર આ તો જે રાજા છે એમની જે પુત્રવધુ હતી રાજકુંવરની રાણી, એનો હાર છે. એને કોકણે મારી નાખ્યો, રાજાના કુંવરને અને તેમની પુત્રવધુને, અને આ હાર એનો છે. અને રાજાએ એક વખત એલાન કરેલું. બોલે શું? કે જે કોઈ મારી પુત્રવધુનો 9 લાખ હાર મને આપશે એને મન માન્યું હું ઇનામ આપીશ, અને તે કહેશે એટલું બધું ધન હું મારા રાજની અંદરથી આપીશ. એટલે આ સોની એ લોભી હતો. એટલે મનોમન એ ખુશ થયો અને એણે વિચાર કર્યો કે ખરેખર આ 9 લાખ હાર તો રાજાના પુત્રવધુનો છો, એટલે મારે ત્યાં આપવા જવું જોઈએ કે જેથી મને અનંત ગણું એ ધન મળે. એટલે આમ વિચારી અને આ જે સોની હતો ને એ રાજા પાસે ગયો. આ કથા ભગવાન કૃષ્ણ એ રાધાજીને સંભળાવે છે.
રાધાજી વિચાર કરે છે કે આ લોભી જે સોની છે એ ખરેખર આ બ્રાહ્મણને ફસાવશે. એટલે અને બન્યું એવું જ કે પેલો જે સોની હતો ને એ રાજા પાસે ગયો અને રાજા સાહેબને કહ્યું કે હું આ નવલખો હાર તમારી પુત્રવધૂનો લાવ્યો છું. એટલે આ રાજાએ કહ્યું કે તમે ક્યાંથી લાવ્યા? તો મારા ઘરે એક માણસ એ આવ્યો છે, બ્રાહ્મણ છે પોતે, અને એમણે આ હાર આપ્યો છે, અને આ તમારો જે પુત્રવધુ હતી તેમનો આ હાર છે. અને રાજા પણ પારખી ગયા કે ખરેખર અમારા પુત્રવધુનો હાર છે. એટલે મારા જે દીકરાને એટલે કે રાજકુંવરને કોણે મારી નાખ્યો હશે, અને મારી પુત્રવધુને પણ કોણે મારી નાખી હશે અને આ હાર લઈ લીધો હશે? આમ પેલા સોનીને વાત કરી. એટલે સોનીએ બધી મોડીને આખી જે કથા હતી એ કથા રાજાને સંભળાવે છે. એટલે રાજાએ હુકમ કર્યો સિપાહીઓને, તાત્કાલિક આ સોનીના ઘરે જે બ્રાહ્મણ બેઠેલો છે તેમને પકડી લાવો. એટલે તરત પેલા રાજાના સિપાહીઓ આ સોનીના ઘરે જે બ્રાહ્મણ બેઠેલો હતો તેને પકડી લાવ્યા. અને રાજાએ હુકમ કર્યો કે 10 દિવસ પછી આ બ્રાહ્મણને ફાંસીની સજા આપવાની છે, અને આ બ્રાહ્મણને તમે કાળા કેદની અંદર પૂરી દો. એટલે જે બ્રાહ્મણ હતા એમને તો જેલની અંદર પૂરી દેવામાં આવ્યા. એ પોતે વિચાર કરવા લાગ્યા કે મેં કોઈ ગુનો કર્યો નથી, મને કોઈ ગુનાની ખબર નથી, છતાં પણ રાજાએ મારા વચન સાંભળ્યા વગર તરત જ મને સજા કરી. એટલે પેલા જે સિપાહીઓ હતા એમને પૂછ્યું, ત્યારે સિપાહીઓએ કહ્યું કે તમે રાજાની જે પુત્રવધુ છે તેમને તમે મારી નાખી છે, રાજાના કુંવરને તમે મારી નાખ્યો છે, અને એ રાજાના જે પુત્રવધુ છે ને એનો હાર તમે રાજાને આપવા માટે આવ્યા છો, માટે તમને ફાંસીની સજા 10 દિવસ પછી આપવાની છે. બોલે એમ? તો કે હા. એટલે આ બાજુ બ્રાહ્મણ તો ખૂબ ચિંતિત હતો, કારણ કે 10 દિવસ પછી ફાંસી આપવાની જ હતી. આ બાજુ પેલો બ્રાહ્મણ એને જે રાજા હતા એણે રાજાએ એમને જે હાર આપ્યો હતો સોનીએ, તો એને 9 લખો હાર હતો, 9 લાખ રૂપિયા આલ્યા, અને એ પોતે સોની પોતાના ઘેર જતો રહ્યો. કારણ કે અતિ લોભી હતું એટલે આ બ્રાહ્મણને એણે ફસાયો. માટે અતિ લોભી હોય તેનો કદાપી વિશ્વાસ કરવો જોઈએ નહીં. ક્યારેય પણ કોઈને પણ એ મુશ્કેલીની અંદર મૂકી દેતો હોય છે. એટલે આ બાજુ જે પેલો બ્રાહ્મણ હતો એ પોતે વિચાર કરે છે, અને એ વિચારે છે કે ખરેખર સર્પે મને કહેલું કે અતિશય મુશ્કેલી પડે ને તારે તમારે મને યાદ કરવાનો, હું હાજર થઈ જઈશ. એટલે આ જે પેલો બ્રાહ્મણ હતો એણે સર્પને યાદ કર્યો જેલની અંદર. એટલે તરત સર્પ હાજર થઈ ગયો, અને સર્પે કહ્યું કે બોલો, હું શું સેવા કરી શકું? ત્યારે હવે મને 10 દિવસની અંદર ફાંસી થવાની છે, તો તમે કોઈ ઉપાય કરો. એટલે સર્પે કહ્યું કે હું જે રાજાની રાણી છે એ રાજાની રાણી રાજાને અતિ પ્રિય છે, હું તેને ડંખ મારું એટલે તમારો હાથ તમે એની ઉપર મૂકશો તો જ એ જીવિત થશે, નહીં તો મરી જશે. એટલે આમ સર્પે પેલા બ્રાહ્મણને કહ્યું, જેલમાં પૂરેલા હતો એટલે સર્પ જ્યાં રાણી સૂતી હતી ત્યાં જઈ અને એક ડંખ માર્યો. એટલે રાણી બેભાન થઈ ગઈ અને બૂમો પાડવા લાગી કે મને સાપ કરડ્યો, સાપ કરડ્યો, અને સાપ કરડી અને પછી જતો રહ્યો. એટલે આ જે રાજાએ એલાન કર્યું નગરની અંદર, અને પછી ઘણા બધા વૈદ્યોને હકીમોને બોલાવ્યા, ઘણી બધી દવા કરી, પણ રાણીનો કોઈ ફેર પડ્યો નહીં. આ તમામ હકીકત એલાનની એ પેલા જે બ્રાહ્મણ હતો જેલની અંદર એને ખબર પડી. એટલે એ બ્રાહ્મણે સિપાહીઓને કહ્યું કે તમે રાજાને વાત કરો કે હું એમની રાણીને હું જે સાપે ડંખ માર્યો છે એનું ઝેર ઉતારી દઉં, મને મંત્ર આવડે છે. બોલાય એમ? તો કે હા. એટલે પછી એ રાજાને વાત કરી સિપાહીઓએ. એટલે રાજાએ આ બ્રાહ્મણને એમની પાસે બોલાવ્યો, અને રાજાએ કહ્યું કે જો આ રાણીનું ઝેર તું નહીં ઉતારું, બ્રાહ્મણને કહ્યું, તો તારું શિરથી મસ્તક અલગ કરી નાખવામાં આવશે. એટલે બ્રાહ્મણે કહ્યું કે સારું, વાંધો નહીં, મારું શિર અલગ કરી નાખજો તમે, પરંતુ મને ઉપાય અને ઔષધિ એ કરવા દો. મને મંત્ર આવડે છે ઝેર ઉતારવાના, એટલે હું મંત્ર બોલું એટલે ઝેર ઉતરી જશે. બોલે એમ? તો કે હા. એટલે રાજાને પણ નવાઈ લાગી. રાજા આ જે હતો બ્રાહ્મણ એને તે રાણી પાસે લઈ જાય છે, અને રાણીના મસ્તક ઉપર જ્યાં આ બ્રાહ્મણ હાથ મૂકે છે ને ત્યાં જ એ જે પેલી રાણી હતી ને એનું જે આખું શરીર હતું ને પીળું થઈ ગયું હતું ઝેરથી, તે એકદમ સારું અને સુંદર થયું.
અને આ રાણી પોતાના પલંગની અંદર એ બેઠી થઈ અને પહેલાં જેવું તેજ હતું તેવું તેજ એ રાણીના મુખ ઉપર એ દેખાઈ આવ્યું. એટલે રાજા ખુશ થયા અને આ બ્રાહ્મણને કહ્યું કે બોલો તમારે શું જોઈએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારે 10 સોનામાં હરો જોઈએ. એટલે આ જે રાજા હતા એ પેલા બ્રાહ્મણને 10 સોનામાં હરો આપી અને બ્રાહ્મણને ખુશ કર્યો અને તેને ફાંસીની સજા આપી નહીં અને ફાંસીની સજાની અંદરથી એને મુક્ત કરવામાં આવ્યો. બીજી બાજુ આ રાજાને ખબર પડી એટલે પેલા સોનીને બોલાવ્યો. કારણ કે આ જે બ્રાહ્મણ હતો ને એણે તમામ હકીકત એ પેલા રાજા જે સાહેબ હતા એ રાજા સાહેબને કહી હતી કે આવી રીતે આ જે લોભી હતો જે સોની એની હકીકત એ તમામ આ બ્રાહ્મણે રાજાને કહી. એટલે રાજા સાહેબે પેલા સોનીને બોલાવ્યો અને એને જેલની અંદર આજીવન મૂકી દીધું. અને જે આ બ્રાહ્મણ હતો એને 10 સોનામાં હરો આપી અને છૂટો કર્યો. આમ બ્રાહ્મણ ખુશ થતો એ પોતાના ઘરે ગયો. આ કથાના માધ્યમ દ્વારા ભગવાન કૃષ્ણ એ રાધાજીને કહે છે કે અતિ લોભીનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. કારણ કે અતિ લોભી માણસ એ ક્યારેય સામા વ્યક્તિને બાટલીની અંદર ઉતારી અને બૂચ મારી દે એ ખબર પડે નહીં અને બીજા માણસોને મુશ્કેલીમાં મૂકી દે. માટે ક્યારેય પણ અતિ લોભીનો વિશ્વાસ કરવો નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.